જમતા પહેલા આ લોકોનો આભાર જરૂર માણજો. પરસેવો પાડી કમાવનાર પિતાનો, ચૂલા આગળ બેસી બનાવનાર માનો અને ખેતરમાં કડી મહેનત કરી ઉગાડનાર એ ખેડૂતનો પણ આભાર માણજો. ઘઉંની વાડીઓ ધૂપમાં સળગે છે, ખેડૂત ખેતરમાં મહેનત કરે છે, પિતા રોજિંદા પરિશ્રમથી કમાણી કરે છે અને મા ચૂલા આગળ પ્રેમથી રોટલી બનાવે છે. ત્યારે જ આ રોટલી આપણા થાળીમાં પીરસાય છે. સ્વાદમાં ખામી કાઢતા પહેલા યાદ રાખજો, આ એક નાના કોળિયા પાછળ કોઈના હાથમાં છાલા પડી જાય છે. કોઈની અથાગ મહેનત અને કોઈનો નિસ્વાર્થ પ્રેમ છુપાયેલો હોય છે. રોટલી ખાવા કરતાં પણ રોટલી બનાવવામાં વધારે સમય લાગે. રોટલી બનાવવાથી પણ વધારે સમય તેને કમાણી કરવામાં લાગે અને કમાણી કરતાં પણ વધારે સમય ખેતરમાં અનાજ ઉગાડવામાં લાગે છે. તમારી થાળીની રોટલી માટે તમે કોને આભાર કહેશો? કોમેન્ટમાં જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.